ઓકે હસમુખાનજી, હવે આપણે પદ સાંભળીશું અમીબેનનું. આજે અમીબેન તો મૂળા ને રીંગણા ને બધું લાવેલા છે. બધું વેજીટેબલ, બધું શાક માર્કેટ આખું ઉઠાઈ લાયા જોઈએ. છે. કવિરાજે બધું લઈ આવ્યા છે. હું સાંભળતો તો મેં કહું આ ગજબનું કવિરાજનું છે. મૂળા ને બધું, ગાજર ને બધું. અને આ બહુ લાંબુ છે પદ, એટલે અને 2 પેજીસ પછી ડિસ્કશન કરશું ને નેક્સ્ટ ટાઈમ પછી બીજા 2 પેજીસ. બરાબર અમીબેન? હા અંકલ, જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. ઓકે, યુ કેન સ્ટાર્ટ. અંકલ એક મિનિટ, હું જરાક બીજી જોઈન થાઉં છું. ઓકે. આ ગજબનું પદ હસમુખાનજી. ઓકે અમીબેન? ઓકે, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ઓકે, યુ કેન સ્ટાર્ટ અમીબેન. અવાજ સંભળાય છે? ફરી બોલો તો. મારો અવાજ સંભળાય છે? હસમુખાનજી સંભળાય છે બરાબર? હાર્દિકભાઈ? થોડો સ્લો છે, થોડો સ્લો છે. પડઘો આવે છે. હેલો, જય સચ્ચિદાનંદ. હા બસ બરોબર છે. ઓકે, હું સ્ટાર્ટ કરું. કરો. જય સચ્ચિદાનંદ. આખી દુનિયાની માયામાં ગૂંચો, સ્વચ્છંદે કલ્પેલી મોહિની જાળો, છાનો યા ખુલ્લો પ્રત્યેક ડૂચો, અજ્ઞાને ગૂંથેલો નેમિતી માળો, તીખો મૂળો ને ટેટી ગાજર, આસક્તિ મોહે અટવાઈ ગયા, બેઉના ભેજામાં ભૂસું ને રાઈ, શાદી સંયોગે ટકરાઈ ગયા, કુદરતનું કરવું માણસ કજોડા, શોભાવે આજે કળિયુગી કાળ, આડોશી પાડોશી ઘયડા ભીંડા, ઘોઘાટે ભરપૂર ભાડાની ચાર, મૂળાનું વૈતરું મિલે મજદૂરી, લોઢાની સાથે માથું જ ફૂટે, અનાળી દોસ્તોની મહેફિલે ખીલે, સાંજે દારૂની શેરીઓ જ ઉડે, ગાજર ને ભંભરી મૂળાને વિરુદ્ધ, મંથરા પાડોશન દાડા ભરકુસમ, વરણ શંકરિયા તરકટિયા તરબૂચ, હોળી સળગાવે હળકા સૌ પરસમ, અગ્નિ સારી પણ કુસંગ બુરા, બાથળ તો મૂળો ને ઉકળતી ગાજર, દુનિયાને ગમતા ફોગટ તમાશા, બે જણ વચ્ચા
મારીને કાચલ. ક્લેશી મા બાપુના છોરાએ અડબંગ, વેલામાં પાકે દુધિયા પરદેશી. પાકેલા ચીભડા પાટવી કુંવર, છોડીના નામું માયા મોહે શ્રી. ચીભડાને ચાનસ પત્તાના મહેલે, મટકામાં જીત્યો ને ઘોડામાં પહેલ. ગાંઠેના મૂળાને ચીભડું ચસકેલ, ગાજરની પીપુડી ખૂટતી દીવે. ચીભડાને ચીભડીના વિવાએ થયા, વાદ વિવાદીને ચડશા ચડશી. વહુને ફાવે તેમ પરતા જ થયા, વરની ઘર બારે આંખો જ પરતી. પોતાના ઘરમાં કાયમ અજંપો, બીજે ભટકીને શાંતિ જો ઢૂંઢે. સામગ્રી ભાળીને લૂંટબાજ લોકો, અણસમજુને આમ જ મૂંડે. લાલી લિપસ્ટિકે વિષયાકર્ષણ, લાલી લિપસ્ટિકે વિષયાકર્ષણ. માંડી બેઠી છે જુવાની ગાંડી, દૈહિક પ્રદર્શન કામો તેજક. સમજો મા બાપુ પાડો ને બાંધી, ચિત્તને વિક્ષેપક માયાને ચુંબક. પરજાતિ સામે લટકાળા ચાળા, પડવ્યા જે બીજો ભોગવવા પડશે. ગમે તે ગતિમાં ભોકાશે ભાડા. લઈ લેવું છે આગળ? આખું ગઈ નાખો ને પછી. હા, હા, જુવા લઈ લો. હા. જે જે વસ્તુ પર જાવે બીજાને મોહ, એવી ફેશન ના કરશે કોઈ સમજુ. જે દીવા વસ્તુ દાંડીએ માયા મોહે શ્રી, પીરાવે સુકાન નિર્મોહી ચક્ષુ. અનસર્ટિફાઈડ યુગલ પીડે ને દાડા કાઢે છે, કડવો પી ઘૂંટડો. વાસને ચીટકતા કારેલું નીપજે, બાબો ઘુમાવે ખંભે લઈ લચકો. સામાન્ય ભાવે દુનિયાને જોવી, વિશેષ ભાવો પરમાણુ ખેંચે. મિશ્ર પ્રયોગો કડવાશે છૂટશે, કુદરત કાનૂનથી દંડો જ દેશે. આવું તો કઈ કઈ ખુલ્લું દેખાતું, છાનું ને છપનું નથી દેખાતું. વ્યક્તિ સમષ્ટિ રકમ જમાતું, મન લપટ્યું ને બીજકો હોવાતું. ભગવાને કહ્યું કે દેખીતા આવા, કળિયુગે ઘરમાં તપ સામે આવે. ઢાંકણની હેઠે ઘરમાં ગરનાળા, તોય ન જીવતે વૈરાગ આવે. શક્તિ પાટી છે ઊંધા રસ્તે, સડતા વેલાને કોઈ જો ટકોરે. આખો
એ વેલો બચકા જ ભરશે સ્વચ્છંદ વધ્યા મિથ્યાત્વ તોરે જુવાની દીવાની ભેલઈ રહી છે જાગીને જોજો સ્વરૂપ ભાને પોતાના ઘરમાં પોતાનું સુખ છે ટૂંકમાં કયું વિચારવાને બેવ બેઉના પુણ્ય ઉદય બેઉના પુણ્ય ઉદય આજે નીકળી ગઈ છે કરુણાથી વાતો નહીતર તો જ્ઞાની કાળે જ નહીં ભૂંડોની સામે સંયમની વાતો દુનિયાના ગરિયાણા ચાલકની સામે સામા ઉપદેશે એવા છે લોકો માટે કયું છે ઓળખો આજે પાછળથી કોઈ પડશો ના પોકો દુનિયાના ગરિયાણા ચાલકની સામે સામા ઉપદેશે એવા છે લોકો માટે કયું છે ઓળખો આજે પાછળથી કોઈ પાડશો ન પોકો પાછળથી કોઈ પાડશો ના પોકો જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી જય સચ્ચિદાનંદ. કવિરાજે તો કળિયુગની આખું રૂપરેખા બતાડ્યું અને પ્લસ આખું અમને તો દેખાય જ રહ્યું કે આ બધું અમે પણ જોઈ લીધી આ બધી ફિલ્મ આખી ઘરમાં હવે આમ તે ટૂંકમાં એમાં પ્રકાશ પાડો. આખું કવિરાજે આ પદની અંદર અત્યારે કળિયુગ પંચમારામાં જે વર્તમાન સ્થિતિ ચાલી રહ્યું છે એનું આખું બહુ ટૂંકની અંદર આખું નિરૂપણ કવિરાજે આ પદની અંદર બહુ સુંદર રીતે અદ્ભુત રીતે કર્યું છે. એવું છે કે અત્યારે કળિયુગના માણસો કેવા હોય છે એને છેલ્લે લખ્યું છે ને કે એમને તમે કઈ કહેવા જાઓ તો ઉપરથી તમને સામે બોલે એવા સ્વચ્છંદી માણસો અત્યારે થઈ ગયા છે. એટલે કીધું ને કે તીખો મોળો ગાજર ટેટી જેવા બધા અત્યારના બધા માણસો હોય છે સમજાય ને. બેવના ભૂસામાં બેવના ભેજામાં ભૂસું ને રાય સાદી સંયોગે ટકરાઈ ગયા કુદરતનું કરવું માનસ કજોડા સ્વભાવે આજે કળિયુગના કાળ સમજાય ને કે અત્યારે પહેલાના સમયમાં માણસને યોગ્ય રીતે સજોડા હતા. એવું છે કે બેવના મન ને બધું એક થાય એ પ્રમાણે બધા જીવતા હતા અને રહેતા હતા. પણ અત્યારે કળિયુગની અંદર ક્યારેય સજોડું હોય ને મોટે ભાગે બધા કજોડા કારણ કે બેવના મન એક વિરુદ્ધ દિશામાં હસબન્ડ વાઈફ હોય તો કે બેવના મન એકબીજાથી ઊંધી દિશામાં જ ચાલતા હોય છે સમજાય ને. તો કે આ કળિયુગની અંદર આવા કજોડા બધા ભેગા છે. સ્વભાવ છે કળિયુગી કાળ એમ પેલા લોકો કળિયુગ એનામાંથી શોભાયમાન થાય છે એમ. અડોશી પડોશી ગયડા ભીંડા ઘોંઘાટે ભરપૂર ભાડાની ચાલે એવું છે. કારણ કે ગયડા ભીંડા હોય એ કોઈ કામ લાગે નહીં કે કામ લાગે કસાયમાં ના ગયડા ભીંડા બધા સાઈડ પર જ મૂકવા પડે એવું છે. એટલે અડોશી પડોશી બધા ગયડા ભીંડા જેવા છે. ઘોંઘાટે ભરપૂર ભાડાની ચાલ સમજાય ને કે ઘોંઘાટ બહુ કરે પણ કશું કામ લાગે નહીં. એટલે બધા આજુબાજુના સગાવાલા એટલે કળિયુગની આખું આપણે જે અત્યારનું આપણું જે આ જીવન જોઈ રહ્યા છે આ તો દાદાની સમજણ આપણને પ્રાપ્ત થઈ તો કે આ કળિયુગમાં કઈ રીતે જીવવું એ આપણને હવે આપણે પોતે જ જોતા જઈએ છે કે આપણી હાલત પણ આ રીતની જ હતી સમજાય ને કે ગાજર અને ટેટી જેવી આપણી હાલત હતી એવી છે સમજાય કે બે કજોડી વસ્તુ હતી. તો કે કોઈ તો જ્ઞાન મળ્યા પછી આપણને આ બધું દેખાતું થયું સમજાય ને કે આ કળિયુગની અંદર તો આની અંદર જ એને સુધારવામાં અને એને સરખો કરવામાં જ આપણી શક્તિઓ અને બધું અંદર
વપરાતી જતી હતી, સમજાય ને. પરંતુ આ તો જ્ઞાન મળ્યું પછી આ બધું દેખાતું થયું કે સાલું આ કળિયુગનું સ્વરૂપ આવું છે. નહીંતર સમજાય એવું જ નથી. આ પંચમારાનું કળિયુગનું સ્વરૂપ આપણને સમજાય એવું જ નથી ને. નહીં, ટોટલી બળતરાનો પંચમારાનો કાળ છે. કેવો છે? નકરી એક ક્ષણ માટે પણ એને શાંતિ કળ વળે નહીં એવો આ કળિયુગનો. હસબન્ડ વાઈફ આવી ગયા, બધે બધું ચારે બાજુથી બધાનું અંદર વર્ણન કરેલું છે, સમજાય ને. તો કે આ પંચમહારાની અંદર આ દાદાનું જ્ઞાન મળવું મોટી આપણી પુણ્ય છે. પછી આગળ લખે ને, મૂળાનું વૈતરું મિલે મજદૂરી, લોઢાની માથે માથું જ કૂટે, અનાડી દોસ્તીની મહેફિલે ખીલે, સાંજે દારૂની શેરીયું જુડે. સમજાય ને કે મૂળાનું જે વૈતરું હોય એની મજૂરી હોય તો કે એને માથા કૂટવાનું છે કે એટલી બધી એની મજૂરી મળે નહીં, કારણ કે મૂળો એવું છે. એટલે અનાડી દોસ્તો હોય એની મહેફિલો પછી ખીલે અને સાંજે શું થાય તો કે શેરીયું જુડે. પંચમારા એની બળતરા જ એટલી બધી હોય આ પંચમારાની અંદર તો કે એને રાત્રે આપણે બધા સમાજમાં ને બધે જોઈએ છે તો કે એને એ ડ્રિંક કર્યા સિવાય એને ચાલે એવું જ નથી હોતું. એટલી બધી વ્યસનો, મતલબ એ વ્યસનની અંદર એ નિરંતર અંદર રચ્યો પચ્યો રહેતો જ હોય છે, સમજાય ને. એટલું બધું તો કે અનાડી દોસ્તોની મહેફિલે ખીલે એવું છે. અનાડી દોસ્તો એટલે શું? તો કે એવો સંગ આપણને લાગી ગયો હોય તો કે પછી એની જોડે રહીને આખું વ્યસન વાળો થઈ જાય છે. ગાજર ને ભાંભરી મૂળાની વિરુદ્ધ, મંથરાએ પાડોશણ દાડાભર કુસંગ. સમજાય ને. એટલે ગાજર ને આમ ચડાવે, મૂળાની વિરુદ્ધ ચડાવે, અને મૂળાને ગાજરની વિરુદ્ધ ચડાવે. એટલે ઘરના બે સભ્યો હોય એને એકબીજાની વિરુદ્ધ બધાને ચડાવે. અને મંથરા પાડોશણ એટલે આજુબાજુ વાળા જે બધા વર્ગ હોય એ શું કરે? એને દાડા કુસંગ થી ભરી દે. ઓલું આગમાં ઘી નાખવા વાળું કામ થતું હોય. હા, હોળી સળગાવે હલકા સૌ પ્રસંગ એવું છે. વર્ણ શંકરિયા તરકટિયા તરબૂચ, હોળી સળગાવે હલકા સૌ પ્રસંગ. વર્ણ શંકરિયા તરકટિયા તરબૂચ. કવિરાજના બધા શબ્દો પણ એટલા બધા એને એપ્રોપ્રિએટ બધા લખ્યા છે એવું છે. તરકટિયા તરબૂચ જેવા હોય છે. વર્ણ શક્કરિયા એટલે પેલો અંદર બાફાય ને એ હોળી સળગાવે બે એ હલકા સૌ પ્રસંગ. એટલે કે ઘરની અંદર એ બે ભેગા થાય ને પછી હોળી સળગાવે અંદર, સમજાય ને. તો કે આ બધા આજુબાજુના અત્યારે એવી કોઈ સવડી સમજણ આપવા વાળા આ કળિયુગની અંદર મળવા પણ બહુ મુશ્કેલ છે એવું છે. તમને કોઈ સાચું કહેનાર, અને આપણી બુદ્ધિ પણ એટલી બધી વિપરીત થઈ ગઈ છે કે કોઈ તમને સવડું કહેવા આવે તો એ સવડું પણ એક્સેપ્ટ થાય, કારણ કે આ જ્ઞાન અને જ્ઞાનની સમજણ વગર આ કશું સમજાય એવું છે નહીં, સમજાય ને. એટલે તો કે આ મંત્રાનું કામ શું છે? તો કે એકબીજાને સામ સામે લડાવવાનું, સમજાય ને. અને સામાન્ય રીતે આપણી અંદર પણ એવી મંત્રાઓ પડી જેવું છે કે ઘરના સભ્યો વિરુદ્ધ કંઈક પણ ઊંધું, કારણ કે આ કળિયુગનો બધો માલ છે ને. આખું કવિરાજનો આ જે પદ છે એ કળિયુગની અંદર આપણો કેવો માલ બધો પડેલો છે એ બધા માલનું વર્ણન અંદર કરેલું છે, સમજાય ને. બહાર તો છે જ, બહાર શેના આધારે છે? તો કે મહી પડેલું છે એના આધારે આ બધું બહાર આપણને ભેગું થાય છે. કે આ મંત્ર પણ આપણી અંદર પડ્યા છે, આવા સક્કરિયા અંદર પડ્યા છે, હોળી સળગાવે એવો હલકો માલ પણ આપણી અંદર બધો પડેલો છે. એટલે કે આ બધું જ આપણે આમ બહાર જોઈએ પણ ખરેખર બહાર નથી, આપણી અંદર પડેલું છે. માટે આપણને બહાર બધું જેવો મંથરા જેવો પડોશરનો માલ પણ આપણી અંદર. તો કે મંત્રની જેમ એકબીજાને વિરુદ્ધ અને અંદર કુસંગ ચાલુ થઈ જાય પેલાને. એવું કંઈક બે વાક્ય બોલી જાય એટલે પેલો શાંતિથી બેઠો હોય તો પછી એને શાંતિ રહે ને. એવું બધું અંદર આ પંચમારાનો બધો માલ અંદર પડેલો છે. અગ્નિ સારી પણ કુસંગ બુરા, સમજાય ને. પાથર તો મૂળો અને ઉકળતી ગાજર, સમજાય. દુનિયાને ગમતા ફોગટ તમાશા, બે જણ વચ્ચાળે મારીને ફાચર. કે છે ને કે અગ્નિ સારી પણ કુસંગ બુરો, સમજાય ને.
હમ એટલું બધું કવિરાજ એક જ લાઈન ની અંદર આપી દીધું કે અગ્નિ સારી પણ કુસંગુરુ અગ્નિથી જો તમે હમ દાઝ્યા હોય તો કદાચ એક અવતારનું મરણ થઈ જાય, પરંતુ કે હમ કુસંગની અંદર જો પડ્યા તો કે પોતાના અનંત અવતારો ખરાબ કરી નાખે એમ છે. સમજાય? કે અગ્નિ સારી કે તમને એક અવતાર બહુ દાઝ્યા હોય કુસંગમાં અંદર પડ્યા, કુસંગ તો કે કુસંગ બહુ માર્મિક લખ્યું છે. પાછળ તો ગાજર દુનિયાને ગમતા ફોકટ બે જણ વચ્ચે મારીને આ દુનિયાને કેવું હસમુખ આનંદજી, અવાજ નથી આવતો. હસમુખ આનંદજીનું ડિસ્કનેક્ટ થયું છે. આવે છે. હમ હમ દીપકાનંદજી, દીપકાનંદજી, કદાચ એક જ એ નેટવર્ક અમારે નહીં. કોલ કરીશું. જસ્ટ કનેક્ટ થાય છે. આવી ગયા. ઓકે. પાછું ડિસ્કનેક્ટ થઈ ગયું લાગે છે. હા. હમ. આવ્યા હસમુખ આનંદજી ફરી. હસમુખ આનંદજી, તમારો વિડીયો એવું હોય ને તો પોઝ કરી દઈએ. અનમ્યુટ કરજો ને.
હમ હસમુખાનંદજી અનમ્યુટ તો થઈ ગયા છે. હસમુખ આનંદજી, એ ઇન્ટરનેટ નો ઇસ્યુ લાગે છે. હમ હસમુખાજી પ્રોબ્લેમ છે હાર્દિકભાઈ? હા, હસમુખ આનંદજી નું જોઈન નથી થતું. દીપક આનંદજી પણ નથી જોઈન થઈ શકતા. મેં ટ્રાય કર્યું એમને જવાબ નથી આપતો. રાઈટ. ઓકે, તો આપણે વી મે એન્ડ ઇટ. એમનો પ્રોબ્લેમ તો આપણે એન્ડ કરી દે. ઓકે, ઓકે હાર્દિકભાઈ ત્રિમંત્ર બોલાવો. પ્લીઝ ફોલો. જી નમો